હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ચાલો આપણે સવારમાં પહેલાં જમી લઈએ. તો જમવામાં છે દૂધિયાનું શાક અને છાશ. તો ચાલો આપણે જમી લઈએ. તો આપણે જમી લીધું છે અને હવે ચાલો આપણે ચિત્ર બનાવવા માંડીએ. તો જો મિત્રો, મેં મારા પપ્પાનું ચિત્ર બનાવ્યું છે. તો ચાલો હવે આપણે આમાં રંગ પૂરી નાખીએ. અડધો રંગ તો મેં પૂરી નાખ્યો છે. તો ચાલો હવે આપણે આમાં રંગ પૂરી નાખીએ. ફાઇનલી મિત્રો, તો આપણો ચિત્ર જોવો એટલો કમ્પ્લીટ થઈ ગયો છે. અને જુઓ હવે એમાં બાકી છે એ આપણે કરી નાખીએ. તો ચાલો બાકી છે એ કરી નાખીએ. ને લોકેશન આપણે બદલાઈ નાખ્યું છે. તો ચાલો આપણે પાછું કામ શરૂ કરી દઈએ. ફાઇનલી મિત્રો, તો આપણો ચિત્ર થઈ ગયો છે હાવ રેડી કમ્પ્લીટ. તો જુઓ આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયો છે સાવ. તો જુઓ, અને અત્યારના વાગી ગયા છે 5. તો જુઓ 5 વાગી ગયા. તો ચાલો હવે કાલે મળીએ પાછા સવારે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા. કેમ છો બધા? મજામાં થશો? તો ચાલો આપણે અત્યારે વાગી ગયા છે 12. તો ભૂખ લાગી છે તો આપણે ઓળો બનાવશું. તો બધો સામાન આવી ગયો છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. તો આપણે રીંગણામાં ઓળા કરવાનો એટલે હોલ પાડી દેવું. હવે આપણે સોપડી દઈશું તેલ. તો આપણે જુઓ, આ રીંગણું આપણે શેકવા મૂકી દીધું છે. અને મારા સેજલબેન પણ આવ્યા છે. અને આ છે અમારા વિપુલભાઈ, તો એ પણ આવી ગયા છે. તો ચાલો હવે બધાથી ઓળો બનાવવા માંડીએ આપણે. ચાલો તો મિત્રો, રીંગણા શેકવા. રીંગણા શેકાય ત્યાં સુધીમાં આપણે સુધારી નાખીએ. તો આ છે મરચાં ને ડુંગળી ને કોથમરી. તો ચાલો આપણે સુધારી નાખીએ. વિપુલભાઈ અને દશરથભાઈ ઓળો ફોલે છે. તો ચાલો હું તમને બતાવું. દશરથભાઈ
ફાઇનલી મિત્રો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો હવે પેલા છોડા પી લઈએ આપણે અને પછી બનાવવાનું શરૂ કરી દઈએ. મરચું, મીઠું, હળદર, ધાણા પાવડર, ફાઇનલી મિત્રો તો આપણો ઓળો બની ગયો છે અને હવે ચાલો આપણે જમી લઈએ. હવે આપણે જમવા બેસી ગયા છીએ તો જુઓ ઓળો લઈ લીધો છે બધાએ ખાવા. સુપર. તો મિત્રો આપણે ઓળો હવે ખાવાની વારી આવી ગઈ છે તો ચાલો આપણે ઓળો ખાઈએ. અને રોટલો અને ઓળો હોય એટલે બાકી મજા ગામડાની સ્ટાઇલમાં આપણે બનાવ્યું છે તો ચાલો ટેસ્ટ કરીએ કે કેવું બન્યું. બને તો સુપર હો. ચાલો તમે બધા સીબડું ખાવા અને ઓળો ખાવા. તો આપણે જમી લીધું છે અને આપણે 2 ચિત્ર બનાવેલા છે એમાં રંગ પૂરવાનો છે તો તેના વિડીયો હું અલગથી તમને બનાવીને પછી મૂકીશ. અને આપણે 12 વાગે કામ શરૂ કર્યું હોય ને અત્યારે વાગી ગયા છે 2:46. તો ચાલો આપણે આજનો બ્લોગ આજે પૂરો કરીશું. મળીશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલમાં.